નમસ્કાર મિત્રો, કેમ છો તમામ ઉમેદવારો? અત્યારે હાલ ફિલહાલ નવા ન્યૂઝ સાંભળી રહ્યા હશે. તો આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં તમારું સ્વાગત છે. ખાસ મિત્રો, માનવ જ્ઞાન સેશનમાં રોજબરોજના જે ઉમેદવારો હોય અપડેટ મેળવતા હોય છે, એમના માટે આજનો આ વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જે શિક્ષક બનવા માટેનું જે સપનું જોઈને બેઠેલા ઉમેદવારો માટે આજે ગુડ ન્યૂઝ કહી શકીએ તો મોટા એવા ન્યૂઝ આવ્યા છે મિત્રો. તો આજનો વિડીયો છે, અંત સુધી નિહાળશો મિત્રો. ચેનલ પર નવા છો, ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો. સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને ભવિષ્યમાં જ્યારે ત્યારે વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારે તમને એની નોટિફિકેશન મળતી રહે. તો આજનું આ સેશન છે મહત્વપૂર્ણ છે, કેમ કે ભરતી આવી છે, પરંતુ કેટલી છે તો એના ઉપર પ્રોપર તમને માહિતી આપવાનો છું. તો હવે વાત કરીએ, આપણે વધારે વાર ના કરતા. ખાસ મિત્રો, અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે ધોરણ 9 થી 12માં ફરજ બજાવતા 5700 જેટલા જ્ઞાન સહાયકો રિન્યૂ કરાયા છે. હવે રિન્યૂ મિત્રો કરાવવામાં આવ્યા છે. હવે બીજી એક મહત્વપૂર્ણ છે કે 16,000ની આજુબાજુ ભરતી થઈ છે. હવે આમાં કેટલા ઉમેદવારોનું મેરિટ બનશે, કેટલું રહેશે, કેવી રીતે પ્રોસેસ થશે, વયમર્યાદા શું છે, એની પણ પ્રોપર માહિતી તમને આપી દઈએ. મિત્રો, ગુજરાતમાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો ગયો છે, પરંતુ જ્ઞાન સહાયકો અંગે કોઈ નિર્ણય ન લેવામાં રાજ્યભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ હાલ જૂના ન્યૂઝ છે, પરંતુ મિત્રો વિભાગે જે નિર્ણય લીધો છે એ મહત્વપૂર્ણ છે. જે પહેલા નિર્ણય હતો કે જ્ઞાન સહાયકમાં હાલ ફિલહાલ કોઈ એવા સંકેતો આપણને જોવા નતા મળ્યા કે રિન્યૂ કરાર થશે. પરંતુ થોડા જ ટાઈમ ઉપર જ્યારે પ્રેશર બનવાતું શરૂ થયું જ્યારે વિભાગ ઉપર, ત્યારે અચાનક વિભાગે નિર્ણય લીધો અને 1 થી 5 અને 6 થી 8માં જ્ઞાન સહાયક માટેની એક ભરતી બહાર પાડી દીધી છે. તો એ ભરતીની પણ તમને પ્રોપર થોડી માહિતી આપી દઈએ. થોડી ઉપરસલી આપણે આની માહિતી મેળવીએ. શિક્ષણ વિભાગની ઉદાસીનતાને લીધે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ભારે સાથે અહીંયા ચેડા કરવામાં આવી રહ્યા છે. એમનો ભાવિ છે મિત્રો અહીંયા બગડી રહ્યું છે. કેમ કે જ્ઞાન સહાયકો જે હાલ ફિલહાલ સત્ર ચાલુ થઈ ગયું છે, એમને પહેલાંથી જ તૈયારી કરવાની હતી કે સત્રની શરૂઆતમાં જ તમામને અહીંયા શિક્ષકો મળી જાય. પરંતુ અહીંયા સત્ર શરૂ થઈ ગયું છે અને અઠવાડિયોની આજુબાજુ ટાઈમ પણ મિત્રો નીકળી જશે. છતાં પણ અહીંયા શિક્ષકોનો અભાવને કારણે અહીંયા આપણે જોવા જઈએ તો બાળકોનું જે શિક્ષણ કાર્ય છે એ કથળી રહ્યું છે. બીજી વાત કરીએ મિત્રો, અહીંયા તમને જોવા મળ્યું છે કે ટાટ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ છે. એના માટેનો આપણે ઓલરેડી એક વિડીયો પણ બનાવેલો હતો અને ઘણા ઉમેદવારો જોઈ પણ ચૂક્યા છે, જેમાં ભરતી અંગેની માહિતી તમને આપેલી હતી. ઉમેદવારો 17 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે. 18 જૂને મેરિટ જાહેર થશે. તો મિત્રો મહત્વપૂર્ણ છે, 16,220 જ્ઞાન સહાયકોની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો 11 માસના કરાર આધારિત ભરતી થશે. માસિક 21,000 રૂપિયા તમને મહેનતાણું એટલે કે ફિક્સ પગાર તમને આપવામાં આવશે. એટલે 21,000ની આજુબાજુ તમને અહીંયા તમને પગાર છે એ તમને આપવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે લીધો છે. હવે મિત્રો, આ નિર્ણય લેવા માટે થઈ અને સરકાર ક્યારથી રાહ જોઈને બેઠેલી હતી કે નિર્ણય ક્યાં સુધીમાં આપી દેવામાં આવે. પરંતુ નિર્ણય એમને થોડો પહેલો લેવાનો હતો, કેમ કે જે સત્રની શરૂઆત થઈ છે ત્યાં જ એમને નિમણૂકી આપી દેવાની હતી. પરંતુ હાલ ફિલહાલ પણ કોઈ વધારે એવી વાર નથી થઈ, કેમ કે ટૂંક જ સમયમાં એક જ અઠવાડિયાની અંદર બાદ તેમને શાળા પસંદગી અને નિમણૂકીનો પ્રોગ્રામ છે એ આપી દેવામાં આવશે. મિત્રો, મહત્વપૂર્ણ નિર્ણય એ છે કે સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રાથમિક શાળાઓ માટે જ્ઞાન સહાયકોની ભરતી માટેની સત્તાવાર જાહેર બહાર પાડી દેવાઈ છે. આ યોજના હેઠળ રાજ્યભરમાં આશરે 16,220 જ્ઞાન સહાયકોની જગ્યા પર 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 11 માસના કરાર આધારિત ઉપર ભરતી કરવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુરુવારથી જ ઓનલાઈન અરજી પ્રક્રિયા પ્રારંભ કરી દેવામાં આવ્યું છે, જેમાં ઉમેદવારો 17 જૂન સુધી અરજી કરી શકે છે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ભરતીથી રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની સુવર્ણ તક સાંપડશે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે 11 માસ સુધી ઉમેદવારો છે એ આમાં ભરતી થઈ શકશે અને એમને જે રોજગારી છે એ મળશે. પરંતુ 11 માસ પછી શું? કેમ કે 11 માસ સુધી જ્યાં સુધી પરમનન્ટ શિક્ષકો નથી આવતા, કાયમી શિક્ષકો નથી આવતા, ત્યાં સુધી એમને ફરજ બજાવવાનું હશે. પરંતુ 11 માસનો કરાર પૂર્ણ થયો અને જ્યારે ત્યારે પરમનન્ટ એટલે કે કાયમી શિક્ષકો આવી જાય છે ત્યારે તેમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવે છે. તો મિત્રો, આ પણ એક સરકારને એક નિર્ણય લેવો જોઈએ કે આવી જે કરાર આધારિત ભરતી છે રદ કરવી જોઈએ.
અને કંઈક અલગથી એમણે નિર્ણય લેવો જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન અનુસાર રાજ્યની સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અને મોડલ સ્કૂલ તથા કમિશનર આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તની ગ્રાન્ટેડ આશ્રમ શાળામાં જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું નક્કી કરાયું છે. પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકની જગ્યા માટે ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઉમેદવારોએ ઉંમર મર્યાદામાં હોવી અનિવાર્ય છે. કેમ કે જે 48 વર્ષ મિત્રો કરવામાં આવી છે એ તમારી જે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે એ ઉંમર મર્યાદા છે એની ઉંમર હોવી જોઈએ. તો આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેરિટ અને નિયત લાયકાત ધોરણના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નિમણૂકીના પ્રકારો, મહેનતાણા અંગેની માર્ગદર્શિકા અથવા નિયમો અને પરિપત્રો છે એ તમારે એક સંપૂર્ણપણે વાંચી લેવાના રહેશે. એટલે કે એને કન્ટેસ્ટ કરો કે એમાં શું શું નવા નિયમો એડ કરવામાં આવ્યા છે, નવા કયા નિર્ણયો છે લેવામાં આવ્યા છે. આવી જે બાબતો છે ખાસ તમારે ધ્યાન રાખવાની છે ને ઓફિશિયલ નોટિફિકેશન તમારે એકવાર નજર નાખી દેવાની છે. આ યોજના અંતર્ગત પસંદગી પામનાર જ્ઞાન સહાયકોની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય માટે નિયુક્તિ કરાશે. કરારના સમયગાળા દરમિયાન પસંદ થયેલા ઉમેદવારો દર મહિને ₹21,000નું ફિક્સ માસિક મહેનતાણું ચૂકવવામાં આવશે. એટલે કે ₹21,000 તમને મહિને આપવામાં આવશે. 11 માસનો કરાર આધારિત રહેશે અને આ કરાર અવધિ પૂર્ણ થયા બાદ તેઓ આપોઆપ રદ થયેલી ગણાશે. શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને સમયબદ્ધ રીતે પૂર્ણ થાય તે પ્રકારે આયોજન પણ કરવામાં આવ્યું છે. એટલે કે તમારો 11 માસનો કરાર પૂર્ણ થશે એટલે તમે તાત્કાલિક છૂટા થઈ જશો. પછી તમે એવો હક નહીં કરી શકો કે હું અહીંયા શિક્ષક છું. પ્રાથમિક વિભાગના ઓનલાઈન અરજી કરવાની કાર્યવાહી ગુરુવારના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે, જેમાં ઉમેદવારોએ 17 જૂનના રોજ રાત સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ 18 જૂનના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરાશે. એટલે મિત્રો તમને જે નિયત કરેલો સમયગાળો આપવામાં આવ્યો છે એ નિયત કરેલા સમયગાળામાં તમને સંપૂર્ણ પ્રોસેસ એટલે કે એક અઠવાડિયાની આજુબાજુ જોવા મળી જશે. 20 જૂનના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો સમય શિક્ષા અભિયાનના સત્તાવાર વેબસાઇટ પર લઈ ઓનલાઈન ફોર્મ ભરી રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ભરતી માટે કોઈપણ પ્રકારનું રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. માત્ર ઓનલાઈન માધ્યમથી સબમિટ થયેલી અરજીઓ જ માન્ય રાખવામાં આવશે. તો ખાસ મિત્રો તમારે ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈ અને તમારું ફોર્મ ફિલઅપ કરવાનું છે. એવું નથી કે તમે ટપાલ કોઈ સ્પીડ પોસ્ટ અથવા સાદી પોસ્ટ દ્વારા તમે ટપાલ કરો અને ત્યાં ફોર્મ ભરી જાય એવું નથી મિત્રો. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ઓનલાઈન સબમિશન કરવાનું છે અને પછી તમારું મેરિટ અને આગળની પ્રોસેસ કરવામાં આવશે. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગ્યો છે. તમારા મિત્ર સર્કલમાં કોઈ પણ આવા ઉમેદવારો છે જે બેરોજગાર થઈને બેઠેલા છે તો એમને અવશ્ય વિડીયો શેર કરશો જેથી એ લોકોને પણ રોજગારી મળે અને શિક્ષક તરીકે એમનું સપનું પૂર્ણ થાય. તો આજનો વિડીયો શેર કરશો અને વધુમાં વધુ લાઈક કરશો. જય હિન્દ, જય ભારત.